કુળદેવી વારું કરજે હે માડી સમરું તુને સદા પણ માં જગતમાં ધ્યાન ધરી એ માડી આહરો તારો છે તો અંધારા કળયુગ ના ઓળાવળ તીરા ઓન એમાં તારા છોરું ભેળા ન થાય તો યજવાળા આશીર્વાદ ના અરે રે મારે મઢડે ખોડલયા તો જે કરથી તે જાલ્યું ઓનય મારી આરાધયાંગળયું એ હવે મેલીશ નય તું માવડી અરે રે અમારી પાપાય પગલયું તો સ્વર્ગ ભુવન માંથી ઉતરી ઓને અમારી ધરણી ઉપર આય હે તે દિગર તું ગંગે અર રે તું તો ખળ ખળ વેતી ખોડલી એ નમામી શમીશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ હે નિજમ ગુણ નિરવિકલ્પમ નિરેહમ હાલો 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 ચેકિંગ આપો હે નમામી શમીશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ હે નિજમ ગુણ નિરવિકલ્પમ નિરીહમ સીતાકાશમાં કાશવાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ ગિરા જ્ઞાન ગોતિતમીશમ ગિરીશમ હે કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમતોહમ એ ગુણાગાર સંસાર પારમતોહમ તને કાય લાગે માવડી ઓર રે મારંગ રે પુરજે આયર વેચી લેહો સર વિકેટ આપો પણ તાપસ્યા પરિવારના આંગણે આજ આનંદ કેવો છે આજ આનંદ આજ ઉસરંગ આસ સખી સણોનો સ્નેહ પણ આજ તાપસ્યા પરિવારને આંગણે કંચન વર્ગે ને ભાઈ મારે ભૌતિક ભાઈ બાપ તો આવા કઈક પ્રસંગો થાય ને તેથી ખબર પડે કે બાપ મારો ને તમારો બધાનો વ્યવહાર કેવો છે
આજ એનો વ્યવહાર અવડો મોટો હશે સાહેબ, એટલે આટલા કલાકારો, આટલા મહેમાનો આવે એમાં કોઈ મોટી વાત નથી બાપ, એનો વ્યવહાર એવો હશે. એટલે કહેવાનું મન થાય કે આજનો આનંદ કેવો છે. ડમ ડમક ડમક એ બાપ, ડમ ડમક ડમક ડાલુ ડમ ડમક તક તો મોર મનાર કીધા એ ડમ ડમક ડમક ડાલુ ડમ ડમક તક તો મોર મનાર કીધા તબ પિયુ પિયુ શબ્દ પુકારત જાગત કયું કયું કોકિલ કંઠ કીધા. કેટલો હરખ છે એને એમ થાય ભૌતિક ભાઈ કોઈ આપણે વાર આવશે બાકી છે ને કેવું છે પણ બાપ આજ આનંદ આ સુસરંગ ત્રાપજિયા પરિવારના આંગણે બેન રિંકલબેન અમારે ભૌતિક ભાઈ એમના લગ્ન પ્રસંગે હું તમે બધા ભેગા થયા છીએ ત્યારે આમ જો આ બાળકને બેહાડી દો. વયાવો વયાવો બધા મહેમાનો વયાવો. ત્યારે કેટલા કલાકારો અહીંયા છે પણ થોડી ઘણી અહીંથી વાતો કરીને એક પછી એક કલાકારોને રજૂ કરશું. અને સાહેબ હવે અમને લગ્નમાં બોલાવે છે હાસ્ય કલાકારો, એનું કારણ એક કે વરરાજાને છેલ્લી વખત દાંત કાઢવાનો વારો હોય છે. પછી કાલથી બોલપેન જ વ્યસ્ત થાય છે, દહમાના સોપડા બધું ધીરે ધીરે આવશે. અહીંયા સારું છે નકર હમણાં મારો મહેસાણા વટીનો પ્રોગ્રામ હતો રોનકભાઈ, 2.5 કલાક બોલ્યો કોઈ દાંત ન કાઢે. પેલી લાઈનમાં બધા બેઠા હતા, 2-3 લાઈનમાં બેઠેલા કોઈ દાંત ન કાઢે. 2.5 કલાક હું તૂટી ગયો. પછી આયોજકને બોલાવીને કીધું કે આ બધા કેમ આમ કરે છે. મને કે શું કરે, હું કાંઈક જોક કહું કાંઈક બોલું એટલે આપણે આમ જ કરે. આયોજકો મેં કીધું આ બધા ભાઈ કેમ રીપ મારી જાય પ્લીઝ યાર, બોલવાની મજા નહીં આવતી. ફૂલ થવા કઈ છે લાઈટ ઠીક અહીંયા જાય સુરત રહ્યું સમજાય ને નો સમજાય હુઈ જાય. ના ના હમણાં મારા ઘરના મેં કીધું મારા એક વખત લગ્ન થઈ ગયેલા કિરણબેન, એટલે મારા ઘરના મેં કીધું હું તારા જોક્સ હું પ્રોગ્રામમાં કહું તને કઈ વાંધો, મને કે તમને 2 પૈસા મળતા મને શું વાંધો. એટલે હારું પાત્ર મળ્યું હોય તો બોલતા આવડે, તમને કહો હારા પ્રોગ્રામ કરવા હોય તો હારા માયક જોવે, અને જીવનમાં હારું જીવવું હોય તો સાહેબ હારા વાયબ જોવે. પણ બેયમાં ફરક એટલો કે આને બંધ કરવાની સ્વીસ આવે, ઓલામ ન આવે ભૌતિકભાઈ. બીજી વાત છે આ કદાચ બગડી ગયું હોય તો અડધી કિંમતમાં આપી દેવાય. આમ જો પાણી ભાઈ કડી કમ ગાવ ને ચાર આપી દેજો ભાઈ, બધા ઢોસા ખાઈને જ બેઠા છે. એટલે આનંદ આવે સાહેબ. હમણાં ભાઈ કે વંશ મોર એટલે તમારું હરખું ધ્યાન ન હોય એટલે મેં પછી આયોજકને કીધું, મને કે તમે ચાલુ રાખો. પણ હું આમાં કેમ ચાલુ રાખું, કાંઈક બોલું તો આપણે આમ જ કરે. હું આ બધા આમ કેમ કરે મારી સામે, મને કે તમે ચાલુ રાખો, એ બધા મૂંગા બેરા છે. તો હું કામ મારે હું કામ ગોઠવાતા કે ભર્યું લાગે ને. પણ આનંદ આવે નકર હમણાં એક દીકરી પૌણીને આવી એટલે બાને કીધું, મમ્મીએ કીધું કે બેટા પિંકલ તાકે બોલો ને મમ્મી, એ કે રોટલી કરી નાખો. એ કે મમ્મી મને ક્યાં આવડે છે. અને હા હું માનો મગજ જોઈ કે તો પેલા કહેવાય
આ 10 લાખ લઈને પછી પંપુડા વાગ્યા થા પેલા કેવાય નથી આવડતું તા કે મારે પેલા નોત કેવું તા કે કેમ ઈ કે મારે તમારા ફેમિલીને સરપ્રાઈઝ આપી હતી શેની તા કે નથી આવડતું એ ની પણ સાહેબ ત્યાગનું બલિદાનનું શિવરંજન ત્યાગનું બલિદાનનું સાહેબ કોઈ પાત્ર હોય ને તો આ દેશની દીકરી છે બાપ દીકરો બાપનો શ્વાસ હોય તો દીકરી બાંજો સાહેબ વિશ્વાસ છે અને કવિ દાદ બાપુની રચના એની કવિતા મને યાદ આવે દીકરીને વળાઈ દીધી પછી 10 દાડા થયા એટલે બાપ પત્ર લખે છે દીકરીને બેટા તમે અમારા ઘરે હતા અને અમે વિદાય લીધી તમારા સસરાને ઘરે ગયા 10 દાડા થયા પણ અમને હવે ખબર પડી દીકરી બા તમે જેટલું અમારા ફળિયામાંથી લઈને ગયા છો ને આજ એટલું ખબર પડી કે અમારા ફળિયામાં મેલીને ઘણું ગયા છે ફળિયાની માલપા ઘટાટો બટલો હતો સાહેબ એઠે એમ કહેવાય કે વડવાઈથી હિંચકા બાંધ્યા હતા ને દીકરી હિંચકા ખાતી હોય અને ભાઈ એમ કહેવાય કે દીકરીને હેલાડા નાખતો હોય અને બાપ પત્રમાં લખે છે કવિ દાદ બાપુની આ રચના કે મારા ફળિયાના એ વડલા કેરી ડાળે એ કહી ચકો હિરલે ભર્યો કેવોલા પંખીડા આવી આવીને ઉડી જા કે ટહુકો તારો સાંભળ્યો બેટા તું હતી ત્યારે હિંચકા ખાતી થી ઉપર પંખીઓ આવતા હતા ચકલી આવતી હતી કાબર આવતી હતી એવા એવા કલરવ કરતી હતી પણ બેટા તું વહી ગઈ ને એટલે ચકલી આવે છે અને કાબરે આવે છે પણ કોઈ માથે બેહીને ટવકારા નથી કરતું અને આગળ બાપ લખે કે બેના તારો બાપુ એ બાપુ એવો સાદ મેં ગુંજે ભરી રાખ્યો બેટા તું બાપુ બાપુ કહેતી હતી બાપા બાપા કહેતી હતી તેથી મેં એક તારો બોલ એમ કહેવાય કે ગિંજાની માલપા ભરી રાખ્યો છે પણ જ્યારે આવે છે તારી બહુ યાદ ત્યારે ચાનો ચાનો ચાખીયો પણ છેલ્લે કવિ દાદ બાપુ હું કે છે બેટા તારી ગરવાઈ કેવી છે અને કવિ બાપુ દાદ બાપુના શબ્દોમાં લખ્યો કે બેટા તારી આવડી બધી મોટી ગરવાઈ કે જા ગરવો ગિરનાર ટૂંકો પડ્યો કે તને સો સલામ મારા ફૂ એ તારી પાસે દાદ કે હું નાનો પડ્યો સાહેબ આ દીકરીની વેદના મને ભૌતિકભાઈ કીધું કે કાં તો બેનનો પ્રસંગ કહેજો એટલે વચ્ચે હું તો હાસ્ય કલાકાર છું સાહેબ પણ આવી વાતો અટાણે ન કરીએ ને તો અમારી કળાને બાપ કાટ લાગી જાય દીકરી દીકરી છે દીકરીને કોઈ કવિએ પૂછ્યું કે તું બધાને મળી લેશો પછી છેલ્લે બાપને મળવા જાશો એનું કારણ અને ત્યારે દીકરીએ કીધું બધાને મળી લઉં બાપને મળું છું ને એનું કારણ એટલું કે પેલા હું બાપને મળી લઉં ને તો પછી બીજા કોઈને મળી નો ને કોઈ સાહેબ આ આપણી ભારત વર્ષની ને કાઠિયાવાડની દીકરીની ધરોહર છે આવો 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 બધાને નોખા નોખા ટાઈમ આપ્યા લાગે નહીં પણ લગન ગાલો એટલો તેમ જોવત કરાય સુરતમાં હું આજ સવારે ઉતર્યો પછી ખબર પડી સવારમાં બાથરૂમમાં નાવા ગયો દોડાવડા કઈ ખાબુ ભાઈ તમે અડધી કલાક ખેડ્યા ફીણનું ફોહું ન વળ્યું મને મોઢામાં નીકળી ગયા પછી અમારા ભાભીને કીધું કે ભાભી આ કયા કંપનીના સાબુ છે મને કે કયો ગહતા હતા લાવો તો અંદર 10-12 પીડ્યા હતા હું લાવ્યો વળી હું કો આ સાબુ ઢળતો મને કે ભાઈ આ સાબુ નથી હું કો તો મને કે સાબુ મૂકવાનું બોક્સ છે અડધી કલાક ઈ ઢેડું ભરોળું થઈ ગયું બોલો વયા 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 આવો આવો મહેમાનો
સાહેબ બધા મહેમાનો આવે આનંદ આવે તમને કહું નકર હમણાં ભાવનગરમાં રિસેપ્શનમાં હું ગયો તે બરોબર તમને કહું આમ એક હરકા હાટલા વાળી બેનો પીરસે અને અવડાવડા બોર મારેલા પાણીપુરી હોય ને પાણીપુરી લખ્યું હોય મનસુરિયમ હોય ને મનસુરિયમ લખ્યું હોય એક જગ્યાએ લખ્યું હતું રજવાડી સંપાકેલી કો ખવાય આપણા બાપના પેટ પડીને આપણે ખાધી નથી રજવાડી સંપાકેલી ખવાય 3 કળશી નાખી ઓલા બેન ને કહું નાખ ને મન કે તારા બાપાનું છે હું કહું તારા બાપાનું ક્યાં છે નાખ ને 4 કળશી રજવાડી સંપાકેલી લીધી અને ખૂણામાં લઈને લઈ ગયો સમસી ભરીને સાકી તા વઘારેલી ખીચડી હું કહું આ તો રોજ ઘેરે ખાઈ છે પણ નામ ફેરવી નાખ્યું બોલો નામ ફેરવી નાખ્યું આખું નકર નથી આપણે સોસાયટી નાકે બધા ઘોડી ચડાવીને રવિવાર બેઠા હોય એમાં બરોબર 3-4 જણા બેઠા હતા ને દુપટ્ટો બાંધીને 2-3 મહિલાઓ નીકળી એટલે એક જણો બોલ્યો કહા જા રહે હો જાને મન તા દુપટ્ટો માં અવાજ આવે કે અભાગ્યા ઘેરે આવો પછી તમને ખાવ ત્યારે ઓલાને ખબર પડી આ તો આપણી જાનુડી નીકળી મજા આવો નકરા ફોન આવ્યા તમને કોઈ એક ભાઈ આમ તમને ઓફિસે આવ નવરો તે પોસ્ટ લખીને જવા દીધી પંછી બનું ઉડતા ફીરું મે ગગન મે એમાં ઘરવાળી જોઈ ગઈ ઈ કે અભાગ્યા તમારે જ્યાં ઉડવું હોય ને ઉડજો પણ હેઠે લખીને જવા દીધું ઈ કે ધરતી પર આતે ही सब्जी ले आना अपने भवन में वरना एक भी बाल नहीं बचेगा तुम्हारे चमन में આનંદ આવે સાહેબ અને ભૌતિક ભાઈ ને હું કહું છું આનંદ કરવાના ઠેકાણા છે ને તમારા ભાઈ ખારા વેલા મેળે આવી ગયો નકર ક્યાં અત્યારે એક જણો હમણાં દીકરી જોવા ગયો સામે વાળાએ પૂછ્યું એની મમ્મી કીધું દીકરી ઈ કે અમારી છોકરી હાવ ગાય જેવી છે તે ઓલો કે પાંજરા પોળમાં આપી જાવ મને હું કામ આપો અને આનંદ આવે સાહેબ નકર રાતે બરોબર બે માણા આમ બેઠા હતા સોફા ઉપર એટલે બેને ચાર્જરમાં ફોન મૂક્યો ત્યારે ઘરવાળાએ કીધું આમ જો ગાંડી બટાઈ આમ જો બકુ ઈ કે રાતે ફોન ચાર્જરમાં ન મુકાય તાકે હું કામ ન મુકાય ઈ કે રાતે ફોન ચાર્જરમાં મૂકી બેટરી 100% થઈ જાય તો ફાટીને ફડાક્યો થઈ જાય ફોન ઈ કે તેમ સાના માના બેહો મને બધી ખબર પડે છે મે બેટરી કાઢીને પછી ચાર્જરમાં ગુગ્યો છે આનું તેમ કરો હું આવા પાત્ર મળે એને અને સાહેબ અત્યારે હારું છે 50 વર્ષ પાછળ વયા જાવ તમને કહું કાઈ હતું જ નહીં આપણે નકરું સૈણાના લોટનું જ ખાવાનું ભાગમાં આવતું વડીલોને પૂછજો જો અને 5 દી હુજી લગન હાલતા કે 2-3 દી પૂરું ન થાતું હવે 5 દી હુજી લગન હાલતા પહેલે દિવસે તમને કોઈ સૈણાના લોટના ગાંઠિયા કળીના લાડવા સૈણાના લોટના સાલવાળું બટેટાનું શાક સૈણાના લોટનું 3 દી હુજી આયા ઈ ખાવાનું ચોથે દિવસે ધીરે ધીરે ગાડામાં જાન જાય 2 દિવસ સુધીના રસ્તામાં નાસ્તો ઈદ કરવાનો 3 દીના જાન રોકાય અને આવી પોહ મહિનાની ટાઈટ હોય ગામડામાં આ બધું સણાના લોટનું ગાંઠિયા સાલવાળું બટેટાનું શાક લાડવા બધું સણાના લોટનું પછી અંદર ઢીંગા મસ્તે સડે ગાંઠિયાને એમ થાય હું મોર થઈ જાવ સણાના શાકને એમ થાય હું મોર થઈ જાવ હવે આવું કઈ હતું નહીં તમને કોઈ ગામડામાં તમને કોઈ 25-30 જણા વડીલો ગયા હોય એને હારો ઉતારો આપે બાકી 25-30 જેવા મારી જેવા જવાનડા હોય એને એક બુંગણ આપી દેવું આસુ ઈ કે જાઓ ફળિયામાં પાથરીને હુઈ જાયજો હવે પોહ મહિનાની ટાઈટ હોય હવે પાથરીને હુતા બધા પકડો તો ભાઈ તમે લ્યો પકડો અરે મન નો આવડે તમારું નામ હંસાબેન ભરતભાઈ પરમાર હવે આવું ગુંગળ હોય તમને કોઈ પાથરીને હુઈ જાય બધાય એમાં એક જણો રાતે કે એ ભાઈ કે બહુ ટાઈટ ભાઈ હોય કે કઈ કરો ઈ કે તાકે આમાં કાઈ ન થાય કે બધા એક એક શેડીઓ પકડો ઈ કે અને શેડો ઊંચો કરો એટલે બધા ઈ કે ઢાંકીને હુઈ જાય હવે બધા એક એક શેડો ઊંચો કર્યો અને બધા ઢાંકીને હુઈ ગયા 10 મિનિટ થાય તો વગર આગાહી તમને કહું એકે 56 ઝીણા અણુ બોમ્બ શરૂ થયા એમાં એક જણો કે ભાઈ આનો મેળાવો વગર આગાહી કે વાતાવરણ ગંભીર કરો કોઈ કયો તો ખરા ઈ કે ભાઈ એમાં એક જણો હતો ઈ કે આમ જો ઈ કે કામ કરો જેને ઈ કે એવું હોય વાતાવરણ સંભવિત એને પેલા ખાલી કે વિસલ બોલાવવાની હું તો કે એટલું કરવાનું પછી ખાલી એટલું કહેવાનું નો રિપીટ પછી ખાલી એટલું કહેવાનું અને ગાવાનું રેલગાડી આવી સણાનો માલ લાવી હવે હું કોને પૂછું તમે બુંગણ કરો ઊંચું છોર આવ્યા
એટલું ખાલી કરવાનું 2-3 મિનિટે વાતાવરણ હરખું થઈ જાય એટલે ખાલી એમ કહેવાનું સોર ગયા. ત્યાં તો તમને કહો માલગાડી, ધોળા ગાડી, વંદે માતરમ, ભારત બધી શરૂ થઈ. તમને કહો હરિદ્વાર એક જણાએ તમને કહો વિસલ બોલાવ્યું, રેલગાડી આવી સણાનો માલ લાવી, હવે હું કોને પૂછું, તમે ભૂગણ કરો ઊંચું. સોર આવ્યા, સોર ગયા. આવું અડધી કલાક સવાર 5 વાગ્યા હુજી હાલ્યું. એમાં એક લાંબી વિસલ વાગી, રેલગાડી આવી સણાનો માલ લાવી, હવે હું કોને પૂછું, તમે ભૂગણ કરો ઊંચું. 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, કોઈએ ન કીધું સોર ગયા. એમાં એક જણાના હાથ ભરાઈ રહ્યા, એને કીધું એ કે ભાઈ કોક તો કયો સોર ગયા. એમ તો એક જણો રોતો રોતો બોલ્યો કે ભેગા પોલીસ આવ્યા છે. સમજાય ને, નો સમજાય હુઈ જાય. મજા આવે. નકર હમણાં ભાવનગર એક બેન એક્ટિવા લઈને પડ્યા. હું માસી ઉભા થઈ જાય, મને કે ભાઈ નાના પડીશું ને તમારે ફોટો પાડી દે. હું કહું પણ આ સોલાઈ ગયા કોણિયું ને આયા લોહી નીકળ્યું, હું ફોટો પાડી દો. મને કે નહીં ભાઈ મારે ફોટો સ્ટેટસમાં મૂકવું છે, નીચે લખવું છે. હું કહું હેઠે હું લખશો? તાકે હું ફોટો મૂકીને નીચે લખીશ આઈ એમ એક્ટિવા ઉપરથી ભપ થઈ ગઈ. હમણાં એક જણો મારે કે રોતો રોતો આવ્યો, માર ઘર નહીં માર્યો, માર ઘરવાળે પણ માર્યો. હું કહું અમને મારે પણ એમ કોઈને કહેતા નથી, એટલો ફરક. પણ હું કામ માર્યો એ તો કે મને કે મારા ઘરવાળીનો બર્થડે હતો તે હું કેક લઈ ગયો. હું કેક લઈ ગયો મેં રાજી થાય, મારે શું કામ? મને કે કેક ઉપર મારું નામ હતું એનું કેટરીના, અને મારે કેક ઉપર લખાવાઈ ગયું કુતરીના. તો હું કહું મારે તેને તને નથી. એક જણો હમણાં દીકરી જોવા ગયો, સામે વાળાએ પૂછ્યું બેટા શું ધંધો કરે છો? તા કે કોટન સિલેક્શન નું. આને એમ થયું દીકરી વાળાને કિરણબેન કે એની પાસે કઈક જીન હશે મોટા મોટા કપાના. તે દીકરી પૌણાઈ દીધી. 3 મહિના પછી ખબર પડી અભાગ્યો 350 દાડીમાં કપા વીણવા જતો તો. કોટન સિલેક્શન, કોટન સિલેક્શન. હમણાં નથી એક બેન બ્યુટી પાર્લર માં થયા પછી બીજે દિવસે ના ગયા. ઈ કે તે મારું મોઢું કે એટલું સરસ ફાઇન વ્હાઇટનેસ વાળું કરી દીધું. ઈ કે તારે કેટલા વર્ષનો અનુભવ છે? બોલ્યો કે કાંઈ બેન અનુભવ નહીં થા, પહેલી વખત તમારામાં જ કર્યું. તાકે તો પેલા તું શું કરતી હતી? તાકે બાજુવાળાના ઘરમાં વાસણ સાફ કરવા જતી હતી. એટલે મારે ઘીસીન ઉટકવાની ટેવ છે એમ. પણ સાહેબ કલાકારો ઘણા છે એટલે નાની એવી શૈલી ફરમાઈશ લઈને હા લઈ લેશું. ઈ હાટું જ અહીંયા આવ્યા છે મારા બાપ. અને આ કલાકારો એમ એટલા છે તમને કહું, અડધું રામા મંડળ તો અહીંયા થઈ જાય છે. અને ટાઈટ અહીંયા ઓછી છે દેહમાં. ભાવનગર આવો તમને કહું ભૂકા કાઢ નાખે. પમદી રામા મંડળ હતું, શંકર ભગવાનની કોટ પહેરીને આવ્યા. હું કહું દાદા તમે હિમાલય માર્યો? મને કે ભાઈ રેવા આવું તો હોય ને. કે લે આનંદ આવે તમને કહું. પણ તમને કહું આ વાત નીકળે ને લગ્નની જ વાતો કરવી જો આપણે. અમને બંગડીઓના ખોબા લાગ્યા છે, તે ભૌતિક ભાઈને લાગે ને એને ખબર પડે કેમ એ બંગડીઓના ખોબા ઉપડે. પણ આનંદ આવે તમને કહું શું, આપણે ભાઈ ઉપર ભાઈ આગળ લખાયું હોય હું સી અને બેન આગળ લખ્યું હોય 100. કંકોત્રી જોઈજો 100 એટલે હું એકલી 100 બરાબર, અને સી એટલે ચિંતાગ્રસ્ત ભાઈ. નગર મારા ભાઈ બન ભીખલો છે, બાવી તેવી વખત જોવાઈ ગયા. સામે વાળા નાત પાડે, હું કામ? જીભ સોટે અટકે. સામે વાળા પૂછે છોકરી ગમે છે કે સરસ છે હોય, ઓલા કહી દે આવશે હો મારા ભાઈ. એમાં બાપાએ કીધું ભીખા કે તારો ધામેલ્યો ભાઈ બનશે કે એને લઈને જાય. એટલે મેં ભીખાને કીધું આમ જો ભીખા તારે જે જવાબ દેવો હોય એ ગીત ગાતા ગાતા દેવાનો, એટલે સામે વાળાને તોતડા પણ ન લાગે. મને કે તમને તમારી પડી હોય, મને મારી પડી જ હોય ને કે એક શબ્દ બોલવો એની માં મરે કે નો બોલવું. આમ જોઈ ને હેઠા બેહાડ ગયો ને નકર એની હાટું રાંદલ તેડી છે, પછી આને કોઈ નથી તેડતું. છૂટા મૂકી દીધા બોલો. નકર આને હાટું થઈને રાંદલ તેડી છે ને તમને કહું. હમણાં એક બેન 7 છોકરા લઈને નીકળ્યા. હું કહું માસી અડધા ઘેરે રાખતા હો? મને કે સાનો માનો બે અભાગ્યા અડધા ઘેરે છે. હશે કેટલા? એમાં અમને તમને કહું ગામડામાં ગયા, વાત ઉપર ધ્યાન આપજો તો મજા આવશે. ભાઈ તમે વગાડજો. એટલે તમને કોઈ ના બેઠા, એટલે પિત્તળની રકેબીમાં દીકરી સા લઈને આવી. પિત્તળની રકેબી, પિત્તળની કીટલી. અને તમને કહું મેં બ કીધું એટલે મને માપે ભરી દીધી. પણ ભીખાને જીભ સોટે એટલે એવરેજ કાપી ગયો. બ કેવા
લાગે તો સલસલાકની ભરાઈ ગઈ. પણ એ પિત્તળની રકેબી છે તમને કહો ગરમ થઈ અને જે રાતા સોલ ટેરવાય છે ભીખાના આમ કર્યો. પણ કોઈ મોઢામાંથી ફાટ ને હું ફૂ ફૂ કરે છો. મને કે તમે ના પાડો છો બોલવાની, પાછા મને કહો છો બોલવાનું. હું કહું પણ ગીત ગાતા ગાતા જવાબ દે. અને ભીખાને યાદ આવી ગયું હા એ હાસુ. આમ જો ભાઈ એને ગીત ગાતા ગાતા જવાબ ઉપાડ્યો. એ જી દલ મલા દે મને દલ મલા દે લદે પીમાતા મને દલ મલા દે. દેવા દેવા એ જી તે બતલી અને તે બતલી પીવા મને દલ મલા. તા ભીખાના ઘરના ઈ એવા ધીસ ઇઝ તોતલા એને નક્કી કરેલું ગીત ગાતા ગાતા જવાબ દેવો. એને ગીત ઉપાડ્યું કે હાથમાં તેલ તેવીને એમાં છેતી, હાથમાં તેલ તેવીને એમાં છેતી, ઓ માલા ભીખાઈ ને ફૂક મારતી. ગોઠવાઈ ગયું. ભીખાનું ગોઠવાઈ ગયું. બોલો નકર એવી રીતના હમણાં મારે તમને કોઈ એક જગ્યાએ પ્રોગ્રામ ભજનમાં એટલે તમને કોઈ આવું કાંઈ નહીં. હવે ઢાળ્યું ખાલી આમ જો ભાઈ મુકા ખાલી પતરાનું ઢાળ્યું, હેઠે બે સુઈલ. હવે સુઈલ ઉપર તમને કોઈ પતરા ફિટ કરેલા ખાલી ઉસ્તાદ. હવે પતરા ફિટ કરેલા ને અમારા યોગી જેવો માણા કોક તે સુઈલ બોલવી ભૂલી ગયેલો ને ઉપર સીધા પતરા ધગધગે. હવે એની ઉપર બેહવાનો ધીસીસ વાળો આપણો. હું ના ગામમાં ગયો તો દાદા પૂળો મૂછો. મને કે હું આવ્યો દીકરા. હું કહું દાદા ઘડીક આનંદ કરશું. હું કહું મને કે આનંદનો દીકરો ક્યાં હતો? દાદાની તિથિ છે કે અહીંયા ભજનો જ હોય કે દાંત ખીખાડા ઓછા કરાવજો. હું જો ભજનના ભૂકા કાઢું. હું બરોબર બેઠો એટલે મને કઈ ખબર નહીં હેઠે સુઈલ છે ને એમના બધું ધગધગીને હરખું થયેલું. એટલે મેં શરૂઆત કરી મારી શાંતિકરણ જગભરણ ઘડવ ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તને નારાયણી મારી વિશ્વરૂપ વાત ઉપર ધ્યાન આપજો તો મજા આવશે. એટલે મને સેટ ઝટકી લાગી. હું કહું આમાં લાંબુ ખેહાય નહીં. અને દાદા આવ્યા હો. હું કહું દાદા વૈયા આવો જ અહીંયા બધું ધગધગીને હરખું થઈ ગયેલું. દાદા આવ્યા અને દાદાએ તમને કોઈ ગીત ઉપાડ્યું. સદગુરુદેવ હેઠે ધગધગે સુઈલું એમના ઉપર દાદા બેઠેલા. કેવી જળીને ચમકારે મોતીડા પોરવો પાન ગરમ લાગે. અચાનક અંધારા થાશે. મૂકો દાદા તમને થાય છે તું હોખ ન હોય જેઠા ઉતરી જાય. દાદા બીજું ભજન ઉપાડ્યું. કોને કહું દલડાની વાતું આયા નથી રે વાતું નથી રે. દાદા કો તમને થાય છે શું? દાદાએ ભજન ઉપાડ્યું. ધૂળી રે દકાવી તમે કેવું જાયમું છું નામ જો. હવે હેમલના લગ્નમાં ફરી વાર આવ રાજ આવ ભાઈ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો ભાઈ રાજ ગઢવીને. જલ્દી બેસી જાવ તો દાદાને ઉપાડેલો એને સહન નથી થતું. બધાય કલાકારો સાહેબ પોતાના કિંમતી સમય આપીને અહીંયા ભાઈ. અને આમ તો સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ અહીંયા હું બોલું ને દાંત આવે એમાં કોઈ નવાઈ નથી સાહેબ. એ અડધું અમે બોલ્યું ને અડધું તો આ રોનકભાઈ ને એ બધું પૂરું કરી નાખે છે. પણ અમને અહીંયા બેહીન બોલવાનો અવસર મળે છે ને એથી મોટી સાહેબ અમારી ઉપર કોઈની કૃપા ન હોય.
નકર સાહેબ ભૌતિકભાઈનો ખાલી એક ફોન આવે અને સાહેબ કોઈ પણ કલાકાર ના પાડ્યા વિના હાલતો થઈ જાય. કેવલ ને કેવલ સાહેબ આજ પેમેન્ટનો પ્રોગ્રામ નથી, પણ કેવલ ને કેવલ આજ પ્રેમનો પ્રોગ્રામ છે સાહેબ, પ્રેમનો પ્રોગ્રામ છે. એટલે આનંદ આવે. નકર એક દીકરી તમને કોઈ ગઢી હાહુન કહેતી હતી, હે બા તમને ખબર છે વેવણેથી શું થાય? તે ગઢી બા એવા કે બટા ખબર જ હોય ને, માર લગન છે ને 50 વર્ષ છે. તાકે કયો તો બા વેવણેથી શું થાય? તાકે લે વેવણેથી ભાખરી ગોળ થાય અને ભાઈડો સીધો દોર થાય. પણ સાહેબ દાદાને પછી બહુ રેવાનું નહીં, રાતા 16 થઈ ગયા એટલે દાદાને મેં કીધું દાદા તમને વાંધો શું છે? દાદા છેલ્લી ઘડી ઉપાડ્યું, હસલા હાલો ને આવે પતરા લઈ રે આ તો સુલના પતરા પીલા થયા પતરા લઈ દાદા રાતા 16 થઈ ગયા, સીધા 108 માં લઈ જાવ પીડા. પણ બાપ હવે વિનંતી કરું ભાઈ શ્રી ધવલ ઝાલાને, આયા ઘણું બોલાય બાપ, પણ ઘણા કલાકારો છે એટલે બધાને પૂરતો ન્યાય મળે ને વળી પાછા અમે આનંદ કરાવવા આવશું. એટલે છેલ્લે એટલું કહું કે દિલ મિલે કિસી કો દિલદાર મિલે, फूल मिले किसी को फूल हार मिले, और हम जैसे नन्हे कलाकारों को आप सभी का प्यार मिले, आप सभी का प्यार मिले. અને બાપ અહીંયા આવ્યા છે તમે હું એને દઈએ કે પણ જગદંબા ખોડિયારને આપણા ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ કે હે બાપ, હે જગત જનની, જે પ્રભુતામાં પગલા પાડે છે અમારા ભાઈ શ્રી ભૌતિકભાઈ, રિંકલબેન, ભૌતિકભાઈના વાઇફ એટલે આરતીબેન, અને જીજાજી મિતેશ પટેલ, એમને મારા બાપ અમારા ઈષ્ટદેવ અને બધાય આપણે પ્રાર્થના કરીએ કે બાપ એનું જીવન તંદુરસ્ત, નિરોગી અને સુખમય રાખે. એ સાથે વિનંતી કરું કે હું કચ્છ, કાઠિયાવાડ અને ગોહિલવાડની ધરતીમાં ભજનની દુનિયામાં અને લોક ગાયકની દુનિયામાં જેનું ઉજળું નામ છે એવા આપણા સુરતના જ ભાઈ શ્રી ધવલ ઝાલા, જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવો. આવે ભાઈ શ્રી ધવલ ઝાલા. અને હવે અહીંયા રહેવાતું નથી ઝાલા.